ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, આપણે મોર્નિંગ થઈ ગયું છે ને આજે છે 11. સો સવારમાં જો આજે શું થઈ ગયું છે, અહીંયા કોફી બની રહી છે, પ્લસ અહીંયા નેલને આજે સવારે ભાખરી ખાવી છે તો ભાખરી બનાવી છે, અને અમારે 11 છે એટલે સાબુદાણા બાઈ જો બસ આપણી ભાખરી બની રહી છે, કોફી બી થઈ ગઈ છે. બસ હવે નીલ આવે એટલે આપણે એમને આપી દઈએ. ધરતીએ સરસ મજાની ભાખરી બનાવી દીધી છે, ભેગું માખણ, કોફી. પરફેક્ટ મોર્નિંગ. થેન્ક યુ. યાર સવારમાં બબે ભાખરી ખવડાવે, આમાં પછી મારે કેમ પતલું થવું? પેટ નીકળી ગયું બારે મારું. ના બીજી આવી ગઈ. એટલે નાની ની વાત કહી હતી ધરતી. તમને બધાને ખબર જ છે કે આજે 11 છે, તો 11 ના દિવસે આજે ફરાળ જ હોય, કઈ અન્ન ખાવાનું હોય, મતલબ ઘઉં ચોખા એવું નહીં કઈ ખાવાનું. સો આજે અમે લોકો બનાવી રહ્યા છે સાબુદાણાની ખીચડી. તમે કઈ રીતે બનાવો એ કમેન્ટમાં કહેજો, પણ હું કઈ રીતે બનાવું છું ને એ તમને હું બતાવું. આને મેં છે ને સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલળી દીધા હતા, તો જો કેવા મસ્ત થઈ ગયા છે. પછી મેં બટેકા છે ને એને પહેલેથી જ આવી રીતના કટિંગ કરીને બાઈફા, એટલે છે ને ખાવામાં મજા આવે, ઓલા એકદમ ચીપો થઈ જાય. પછી અહીંયા છે જો સિંગદાણાનો ભૂકો, કોથમરી, અહીંયા મરચું છે, લીમડો છે, ટમેટા છે અને આદુ છે. હવે આ બધી જ વસ્તુ કઈ રીતે વઘારવાની ને હું તમને કહું. રાઈ જીરું આપણા તકડી ગયા છે, હવે આપણે એમાં નાખીશું બટેકા, મરચું અને આદુ. આપણે ઉપરથી ટમેટા નાખીશું. તો હવે મિક્સ કરી લઈશું. અનુસાર નમક નાખી દઈશું, લાલ મરચું જેટલું ખાતા હોય એટલું વધારનું નાખી દઈશું. માંડવીને બધી જ વસ્તુ એક જોડે મિક્સ થઈ ગઈ છે, નાખી દઈશું આપણે સાબુદાણા. જે છે ને આપણે ખાંડ નાખીશું, તીખાની ભૂકી છે એ તમે ચપટીકામાં નાખી શકો. નીચે નાખશું આમાં આપણે લીંબુ. બધી જ ખીચડી અને મસાલો એકદમ મેશ થઈ ગયો છે. હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું. ખીચડી એ ચીકાઈસ પકડી લીધી છે, હવે આમાં આપણે એડ કરી દઈશું કોથમરી. ગાઈસ, આપણી મસ્ત મજાની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. હવે તમે વિચારતા હશો કે મેં ખીચડીમાં બધું મસાલા નાખ્યા, પણ હળદર કેમ ન નાખી? કેમ કે 11 ના દિવસે હળદર ન નખાય, એટલે સુનુંગળી ન હોય અને હળદર ન હોય, એટલે મેં હળદર નથી નાખી એમાં. અને હવે હું બનાવવાની છું સૂકી ભાજી. હવે એનો વિડીયો હું અત્યારે નહીં લઉં, કેમ કે મને ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. સો હવે ડાયરેક્ટ રેડી થઈને સીધા શોરૂમમાં મળીએ. બાય. શોરૂમ આવી ગયા છે અને શોરૂમમાં કસ્ટમર આવી ગયા છે ઘણા બધા. આપણી એક ગાડીનું બુકિંગ થઈ ગયું છે અત્યારે. શોરૂમ આવી ગઈ હતી, પણ આવતા રીતે ઘણા બધા કસ્ટમર હતા એટલે થોડા બિઝી થઈ ગયા હતા. હવે જસ્ટ ફ્રી થયા, અત્યારે ગાડીની ડિલિવરી આપવાની છે. બધું આખીને બધું મેં રેડી કરી લીધું છે. અને આજના જે આપણા કસ્ટમર છે એ છે લીલ ગામથી એવા હતા, જસદણ પાસે આવેલું છે ત્યાંથી. એ પણ મારો વિડીયો જોઈને, સો આપણે એમને અત્યારે ગાડી ડિલિવરી કરવાની છે. તો ચલો ગાઈઝ, આપણે હવે ગાડી આપી દઈએ. ચાલો ભાઈને ગાડીની ડિલિવરી મળી ગઈ છે. આપણે વીરનગર થી આવ્યા છે ભાઈઓ. What are you doing? જો અહીંયા છે ને પેલી ઘોડીના હિસાબે ક્રેક થઈ ગયું હે ને, એટલે ક્રેક હો ગયા. जीवन में वो टारगेट है, पॉजिटिव बोलना चाहिए ऑलवेज. पैसा पैसा पूरे दिन पैसा पैसा, हमारे पास बहुत सारा पैसा है, ऐसा बोलने का. ओके, भूख નથી લાગી તમને? આની વાત છે કેમાં વાત છે? માર માથા ઉપર માર ભૂખ નથી યાર ભેગા થતા. એની ભૂખ નથી લાગી. તમે કેમ ઇગ્નોર કરો છો? શું ભૂખ ને? હવે આટલી મસ્ત ભાખરી કોણી કેમ મને ઓલું થાય? પણ મને તો ભૂખ લાગી યાર, મારે તો 11 છે. મારો 11 છે યાર. આટલું કોઈ નથી ખાતું. હું લેવી હમણાં બતાવું. ચલો જમવા બેસીશ ને ત્યારે. જમવા બેસી ગયા છે ને આજે જમવામાં છે ફરાળી ખીચડી, વેફર અને છાશ. અને આ સર જુઓ આખો ડબ્બો ખાઈ ગયા ભાઈ, ઈ કરે. અડધો ડબ્બો ભરી હતી. 10 નહીં એટલે એમાં 10 આવે એટલે અડધો ડબ્બો ભરાઈ જાય. તમારે જમવાનું નથી?
શું કરવાના? બહુ સારું. હાલો ગાઈસ, ફરાળ કરવા બધાય. જુઓ ગાઈસ, કસ્ટમર આવી ગયા છે. આજે બપોરે ગાઈસ આવી ગઈ છું ફાઇનલી હેર વોશ કરાવવા માટે. 2-3 દિવસનું પ્લાનિંગ હતું પણ સેટ નહોતું તો જ ફાઇનલી આવી ગયું છે. તો આપણે હેર વોશ કરાવી આવીએ. ગાઈસ આપણું ફાઇનલી આવી ગયો છે ગાડીનો સ્ટોક. પપ્પા આવી ગયા છે, નીલ આવી ગયા છે. નીલ તો અહીંયા જ હતા. સાહેબ આમાં નથી જો ગાઈસ અહીંયા ગાડી ચડાવે છે. ગાઈસ કસ્ટમર આવી ગયા છે. હજી આપણો ન્યૂ સ્ટોક અડધો જ આવ્યો છે ત્યાં. ગાઈસ આપણી બીજી ગાડીનું આવી ગયું છે. આને શું કહેવાય મને નહીં ખબર. કસ્ટમર જોવો તમે. હજુ તો ગાડી ઉતરી નથી ભેગા. અત્યારે શોરૂમની હાલત કંઈક આવી છે કેમ કે બધી ગાડી આવે છે એટલે સેટલમેન્ટ કરવાનું બાકી છે. હજી જસ્ટ ઉતારી છે. હવે આને મસ્ત અહીંયા સેટ કરશું પછી તમને બતાવું. અત્યારે વાગ્યા છે 9:30 અને હજી વ્યસ્ત પડ્યું છે પણ કસ્ટમર એટલે આવે છે કે શું. જો ગાઈસ અત્યારે વાગ્યા છે 11 ને હજી બેટરી ફિટિંગ નું કામ ચાલે છે. જો કેમ કે આ ગાડી ડિલિવરીમાં આપવાની છે. સો ગાઈસ 11:30 વાગી ગયા છે ને ફાઇનલી બેટરી ને બધું પેક થઈ ગયું છે. હવે સવારે બધી ગાડી ગોઠવવાની છે. અત્યારે જઈએ હવે ઘરે કેમ કે બહુ થાકી ગયા નીલ. સવાર પાછું વહેલું આવવાનું છે એટલે સારું. હાલો ગાઈસ બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જો ગાઈસ બહારથી મારો શોરૂમ કેટલો મસ્ત લાગે. બાય બાય.